નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. પહેલા મહેસાણા, પછી મોડાસા, પછી દાહોદ, પછી વડોદરા અને હવે આણંદ. જાણે એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર બળાત્કારીઓનો રાફડો ફાટ્યો છે, છતાં સરકારના પેટનું પાણી નથી હલતું. થોડા જ દિવસ પહેલા હજી તો વડોદરાની અંદર એક સગીરા ઉપર જે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો એને પકડવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખુલ્લા મંચ પરથી જાહેરાત કરી કે માં અંબાના આશીર્વાદ હશે તો જ પોલીસવાળા એ ગુનેગારોને પકડી શકશે. મતલબ અંબાજીમાં સાથે નહીં હોય તો પોલીસવાળા નહીં પકડી શકે, એનો મતલબ એમ થયો. મતલબ પોલીસમાં કઈ દમ નથી, કહેવાનો મતલબ એમ થયો કે ભાઈ માતાજીના આશીર્વાદ હશે તો જ પોલીસવાળા પકડી શકશે. બરાબર ને સંઘવી સાહેબ? ત્યારે આજે દાહોદની અંદર જે ઘટના બની હતી એ આચાર્યને પણ પકડી લીધો. વડોદરાની અંદર જે ઘટના બની એમના પણ ગુનેગારોને પકડ્યા છે. પણ આ પકડાયા પછી આની સાથે થાય છે શું એ જનતાને ક્યાં ખબર પડે છે? જનતાને તો ક્યારે એ સમાચાર જાણવા પણ નથી મળતા. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે ગુનેગારોને પકડી તો લો છો, પણ એની સાથે શું કરો છો એ સમગ્ર જનતાને બતાવો તમે. ત્યારે આજે આણંદ જિલ્લાની વાત કરીએ દોસ્તો. એક સગીરાને 4-5 નરાધમો એક સ્કૂલમાં લઈ જાય છે અને જબરજસ્તી એને દારૂ પીવડાવે છે. ગુજરાતમાં દારૂબંધી છે છતાં એને દારૂ પીવડાવે છે. દારૂ પીવડાવ્યા પછી એમના પર દુષ્કર્મ કરવાની કોશિશ કરે છે. સદનસીબે આ સગીરા ત્યાંથી નાસી છૂટી, એમના ચંગુલમાંથી ભાગી ગઈ અને ઘરે જઈ એમના માતા પિતાને વાતચીત કરી. અને જ્યારે એમના માતા પિતાને વાતચીત કરીને ચોંકી ઉઠ્યા અને તરત જ ખમણોજ પોલીસ સ્ટેશનની અંદર એમણે ફરિયાદ લખાવી. પોલીસે આ જે તે કલમો એના પર લગાવી અને આ આરોપીઓની માટે પોલીસે શોધખોળ ચાલુ કરી છે. હવે જોઈએ આ આરોપી પકડાય પછી આની સાથે શું થાય છે. પણ મને એવું લાગે છે કે ભાઈ આ ગુજરાતની અંદર કંઈક ખેલ ખેલાઈ રહ્યો હોય એવું લાગે છે. આજે બળાત્કાર થાય 2 દિવસમાં પકડાઈ જાય, પાછો આજે બળાત્કાર થાય 2 દિવસમાં પકડાઈ જાય. આ લોકો જેટલું હિન્દુત્વ જગાડવાની કોશિશ કરે તો સામે બળાત્કારીઓએ પણ નક્કી કર્યું છે કે અમે બળાત્કાર ઉપર બળાત્કાર કરતા રહેશું, અમને મજા આવે છે. કારણ કે હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે કે ભાઈ 2-4 મહિના જેલમાં રહેશું પછી છૂટી જવાના જ, લોકોને ડરાવશું છૂટીને. બરાબર કે નહીં? આકરામાં આકરી સજા નથી થતી એટલે આ બધું ચાલે છે. પણ મારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે કંઈક આ બળાત્કારીઓને એવી સજા ફટકારો કે જેથી આવા કૃત્ય કરનારાઓ 100 વખત વિચાર કરે. ત્યારે જે રીતે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ફરી એક વખત ગુજરાતના ગૃહમંત્રી પર આકરા પ્રહારો કરતા કરતા શું કહ્યું છે, આવો આપણે એ ઈશુદાન ગઢવીની વાતને જરા સાંભળીએ દોસ્તો. હર્ષ સંઘવી ફાંકા ફોજદારી કરતા રહ્યા અને ફરીથી આણંદના એક ગામમાં સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો. એ જ્યારે ગરબા રમીને પરત ફરી રહી હતી ત્યારે આણંદની 16 વર્ષની સગીરા પર 3 યુવકોએ દારૂ પીવડાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો. દારૂ ક્યાંથી આવ્યો? દુષ્કર્મનો પ્રયાસ થઈ રહ્યો છે, સતત આવી ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે ફરીથી હું કહું છું કે હર્ષ સંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ. આજે છેલ્લા 15 દિવસમાં 10 જેટલી બળાત્કાર અને ગેંગરેપની ઘટનાઓ બની છે ગુજરાતમાં. જગ જાહેર છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર આપ્યું છે, તમામ જિલ્લાઓમાં વિરોધ કર્યો છે. ઘણી જગ્યાએ આવેદનપત્રો અટકાવ્યા તો આમ આદમી પાર્ટીની મહિલાઓને ફરીથી હર્ષ સંઘવીની પોલીસે પકડી અને એને અટકાયત કરી છે. શરમ આવવી જોઈએ. ત્યારે આમ આદમી પાર્ટી છે એ મહિલાઓના અવાજ માટે અવાજ સતત ઉઠાવતી રહેશે. આજે પણ તમામ જિલ્લાઓમાં મહિલાઓને સુરક્ષાને લઈને સુરક્ષા આપો અને મુખ્યમંત્રીનો અને હર્ષ સંઘવીનો રાજીનામું માંગતી સાથે મહિલાઓએ વિરોધ કર્યો છે. આગામી 2-3 દિવસમાં ફરીથી પ્રદેશ લેવલે પણ આમ આદમી પાર્ટી જે મહિલાઓ અસુરક્ષિત છે, સુરક્ષા મળતી નથી અથવા સુરક્ષા ચાહીને આપવામાં નથી આવતી, અને હર્ષ સંઘવી જ્યારથી ફાંકા ફોજદારી શરૂ કરી છે ત્યારથી બળાત્કારના કિસ્સાઓ વધતા રહ્યા છે, એના વિરોધમાં
દાહોદની ઘટના હોય, વડોદરાની ઘટના હોય, આજે આણંદની થઈ, મોડાસાની, મહેસાણાની, ભુજની, આટકોટની, સુરેન્દ્રનગરની કેટલી બાળાઓ પીખાઈ ગઈ છે હમણાં. ત્યારે અમે આગામી 2-3 દિવસમાં આમ આદમી પાર્ટી ફરીથી પ્રદેશ લેવલે પણ એક કાર્યક્રમ કરશે, રેલીનું આયોજન કરશે અને દીકરીઓને ગુજરાતમાં સુરક્ષા મળે, સુરક્ષિત રહે અને એ માટે પોલીસને પણ સ્વતંત્રતાથી કામ કરવા દેવામાં આવે એવી માંગ સાથે આમ આદમી પાર્ટી કાર્યક્રમ કરશે. આજે ફરીથી એક દુઃખદ ઘટના ઘટી કે એક 16 વર્ષની બાળકી પીખાતા રહી ગઈ, પણ દારૂ પીવડાવી અને આજે નરાધમોએ જે કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો છે ખરેખર જઘન્ય છે, માફ કરી શકાય એમ નથી. અને આમ આદમી પાર્ટી આનો દરેક મહિલાઓનો અવાજ બનશે અને દરેક દીકરી સુરક્ષિત મહેસૂસ કરે એવી લડત આમ આદમી પાર્ટી આગામી સમયમાં ઉપાડશે. જય હિન્દ, જય ભારત. તો હવે ગૃહમંત્રીને નહીં, મારા મતે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ રાજીનામું દઈ દેવું પડે. કારણ કે જે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોટા થયા છે એ જ ગુજરાતની આજે આવી હાલત છે. બળાત્કાર ઉપર બળાત્કાર થાય છે અને એ નરેન્દ્રભાઈ મોદીના મોઢામાંથી એક શબ્દ નથી નીકળતો. લગભગ છેલ્લા 6-7 દિવસથી તો નરેન્દ્રભાઈ મોદીને જોયા જ નથી, ક્યાં ગાયબ થઈ ગયા છે. 400 સીટ લાવી હતી અને સાલું 240 શું આવી. નરેન્દ્રભાઈ મોદી તો સોશિયલ મીડિયામાં દેખાતા બંધ થઈ ગયા. પહેલા તો નતર મન કી બાત ને ઘંટ કી બાત ને ફલાણી બાત ને રોજ આવતા. હવે 240 સીટ આવી એટલે નરેન્દ્રભાઈ મોદીને પણ એવું લાગ્યું કે મારે જનતાની સામે શું મોઢે જવું. એમાં હરિયાણાની ચૂંટણીનું 1-2 દિવસમાં રિઝલ્ટ છે એટલે જોઈએ. જો ન્યાય સુપડા સાફ થયા તો સમજી જજો ગુજરાતની જનતા કે હવે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થવા લાગ્યા છે. તો ગુજરાતની અંદર પણ સુપડા સાફ થવા જોઈએ, નહીતર આવી ઘટનાઓ રોજબરોજ બનતી રહેશે અને એવા ગુનેગારો ઉપર કોઈ પણ જાતની સખ્તમાં સખ્ત કાર્યવાહી નહીં થાય. એટલું યાદ રાખજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચાડો, જેથી કરીને લોકો ખબર પડે કે ભાઈ આ એક સની દેઓલ જે ડાયલોગ મારે છે ને, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, એની જેમ બળાત્કાર પે બળાત્કાર, બળાત્કાર પે બળાત્કાર.